લક્ષ્મીપુરા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર એલસીબીની તવાઈ, કન્ટેનરના ગુપ્તખાનામાંથી 94 લાખનો દારૂ ઝડપાયો। વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન પરાક્રમ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે। એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લક્ષ્મીપુરા ગામની સીમમાં પાદરા જવાના કટ નજીક નાકાબંધી કરી હતી। આ દરમિયાન બાતમી મુજબના એક શંકાસ્પદ કન્ટેનરને આંતરીને તપાસ કરતા કન્ટેનરની ઉપરના ભાગે બનાવેલા ખાસ ગુપ્ત ખાનામાંથી 94,23,600 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે। ઘટનાની વિગત મુજબ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એલસીબી ઇન્સ્પેક્ટર કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.પી. ચૌહાણ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, સિદ્ધરાજસિંહ અને શક્તિસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરમાં દારૂનો મોટો જથ્થો ભરૂચથી વડોદરા તરફ આવી રહ્યો છે। પોલીસે લક્ષ્મીપુરાની સીમમાં વોચ ગોઠવી કન્ટેનરને કોર્ડન કરી તપાસ કરતા તેમાંથી 16,620 નંગ દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે આ ઓપરેશનમાં 15 લાખ રૂપિયાની કિંમતનું કન્ટેનર અને મોબાઈલ ફોન સહિત કુલ 1,09,29,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે રાજસ્થાનના બારમેર જિલ્લાના ડ્રાઈવર ગોકલારામ જાટની સ્થળ પરથી ધરપકડ કરી છે। પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો પંજાબ હરિયાણા બોર્ડર પરથી સોહનલાલ બિશ્નોઈ નામના ઇસમે અમદાવાદ પહોંચાડવા માટે ભરાવી આપ્યો હતો। વડોદરા તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી સપ્લાયર સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે।